નમસ્કાર મિત્રો, મારું નામ હિતુભા રાઠોડ. હમણાં મેં ઈસુદાનભાઈનો વિડીયો જોયો ન્યૂઝ રૂમમાં. એમાં એને સ્વીકાર્યું કે આ એઆઈથી વિડીયો નથી બનાવેલો. ખરેખર હું એમ કહું છું કે કાર્યકરને પગે લાગો, પણ ઘરમાંથી લઈને સારા કાર્યકર્તાને અહીંયા લઈ આવો. પગે લાગીને લઈ આવો એમ કહેતા હતા. પણ ઈસુદાનભાઈ એ વાત કેમ ભૂલી જાય છે કે 60,000થી વધારે તમારા કાર્યકર્તા નિષ્ક્રિય છે. સારા માણસને તમે ટકવા દો છો, અને આજ દી સુધી જેને પાર્ટી મૂકી એને સિંગલે ફોન તમે કરેલો છે. એટલે ગુજરાતની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે ખરેખર તદ્દન જૂઠ વાત છે. કાર્યકર્તાને આમ આદમી પાર્ટી સાચવી નથી શકતી, અને પાછા એમ કહે છે ઘરે જઈને પગે લાગો ને લઈ આવો. પણ જે છે એને તો સાચવી લ્યો ઈસુદાનભાઈ, બીજે ક્યાંય પગે લાગવાની જરૂર નથી. જે તમારી પાસે સ્વયંભૂ સામેથી આવ્યા છે, જે ટીમ વર્ક સાથે આવ્યા છે, અમારા જેવા 5,000 માણસને લઈને આવ્યા હતા તમારી પાસે, તો એવા વ્યક્તિનો તમે નથી સાંભળી શકતા, તો તમે બીજા વ્યક્તિને પગે લાગીને કેવા વ્યક્તિ લાવશો? એટલે તમે પૈસા દઈને લઈ આવશો? હમણાં જ આજની જ વાત છે, હળવદમાંથી કાનભાઈએ રાજીનામું દીધું છે. તો અત્યારે તમારી સોશિયલ મીડિયાની ટીમ એને ગાયડું દેવા માંડી, એને કોમેન્ટો ખરાબ કરવા માંડી. ખરેખર સારા કાર્યકર્તા તમારી પાસે નથી હચવાતા. ખેડૂત આગેવાન હતા આ જયેન્દ્રસિંહ જાડેજા, તમે નથી હાંચવી શક્યા. સિંગલ ફોને તમે નહીં કર્યો હોય. એટલે ખરેખર આ ખાસ આદમી પાર્ટી છે, અને ગુજરાતમાં આને હસતા મોઢે કાઢવી પડશે. જય જવાન, જય કિસાન. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.